ઉનાળાની કાળઝાળ ગરમીમાં વિનોબા આશ્રમ શાળા ગળતના બાળકોએ માણ્યો ઠંડા રસદાર અને મજેદાર મીઠા મીઠા તરબૂચ ખાવાની મજા। તરબૂચ ખાવાની કેવી મજા ભાઈ, તરબૂચ ખાવાની નમસ્કાર મિત્રો, કેવી મજા। તરબૂચ મારી ચેનલ શિક્ષણ બિંદુ આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। શિક્ષણ બિંદુમાં અમારી શાળા વિનોબા આશ્રમ શાળા ગળત કે જેમાં આજરોજ તારીખ 18 અને ખૂબ જ તડકો છે, એટલે સિઝનેબલ ફ્રૂટ્સ એટલે આજરોજ મારી શાળામાં શાળાના આચાર્ય શ્રી યોગેશભાઈ દ્વારા શાળા દ્વારા આજે બાળકોને ઠંડક માટે કેટલા સરસ મજાના સુંદર ઝાડ નીચે એકદમ પોટલીઓ છે। આ મેદાન એટલું સરસ મજાનું વિશાળ છે, લોકેશન ખૂબ સરસ છે। આ ઝાડની નીચે એકદમ છાંયડો અમારા બાળકોને બેસવું, ઉઠવું, રમવું અને વાંચવું ગમે। તો આજરોજ બપોરનો સમય છે, લગભગ 2:30 વાગ્યા છે, તો બાળકોને ખૂબ તડકો લાગી રહ્યો છે એટલે ઝાડની નીચે બેઠા છે। દરેક બાળકોને તરબૂચ એકદમ મસ્ત ઠંડુ તરબૂચ ખાવાનું આયોજન કરેલું છે અને આજરોજ અમારી શાળા દ્વારા, અમારી શાળાના આચાર્ય શ્રી યોગેશભાઈ દ્વારા શાળા દ્વારા દરેક બાળકોને તરબૂચ છે એ ખવડાવી અને બાળકો પણ ખૂબ મોજમાં છે, મજામાં છે ને તરબૂચ ખાય અને આજે આનંદ લઈ રહ્યા છે। અહીંયા શાળાની દીકરીઓ છે તો ખૂબ તડકાની અંદર મિત્રો સિઝનેબલ ફ્રૂટ અમારી શાળામાં દર વખતે સિઝનેબલ ફ્રૂટ છે તે ખવડાવવામાં આવે છે। અત્યારે પણ આ ઉનાળોની શરૂઆત થઈ ગઈ છે, ખૂબ ગરમી છે, તાપ છે, તો તેમની વચ્ચે પણ હવે અમારા બાળકો છે તરબૂચ ખાઈ રહ્યા છે। તો તરબૂચ ખાય અને અમારા દીકરાઓ છે ખૂબ આનંદ લઈ રહ્યા છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં વિનોબા આશ્રમ શાળા ગળતના બાળકોએ માણ્યો ઠંડા રસદાર અને મજેદાર મીઠા મીઠા તરબૂચ ખાવાની મજા। તરબૂચ ખાવાની કેવી મજા ભાઈ, તરબૂચ ખાવાની કેવી મજા। તરબૂચ ખાવાની કેવી મજા। કેવી રીતે ખાવું ભાઈ? કાચ 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 કેવા સરસ મજાના મીઠા, પાણીદાર અને રસદાર અને એકદમ મસ્ત મીઠાશવાળા તરબૂચ અમારા વિદ્યાર્થીઓ ખાઈ રહ્યા છે। મિત્રો, આવી જ રીતે અમારી શાળા દ્વારા બાળકોને ખુશ રાખવાના પ્રયત્નો કરીએ છીએ। બાળકો ખૂબ ખુશ છે અને તરબૂચની સાથે સાથે દરેક સિઝનની અંદર જે ફ્રૂટ્સ હોય છે એ દરેક સિઝનમાં બાળકોને ફ્રૂટ મળે છે। જે કંઈ બાળકોને ખાવાની ઈચ્છા થાય તે દ્રાક્ષ હોય છે તો દ્રાક્ષ ખવડાવીએ છીએ। અમારા કેમ્પસની ફરતે તમે જોઈ શકો છો મિત્રો કે ખૂબ સરસ મજાની નાળિયેરીઓ છે। હમણાં જ થોડા દિવસો પહેલાં જ 400થી 500ની ઉપર જેટલા નાળિયેરો છે સતત 2 દિવસ અમારા દીકરા દીકરીઓને છે પીવડાવ્યા છે। બસ શાળાના બાળકો ખુશ રહે, શાળાનું નામ આગળ થાય અને બાળકો ખુશ રહે એવા પ્રયત્નો અમારા થઈ રહ્યા છે। તમે જોઈ શકો છો કેટલા શિસ્તની અંદર બાળકો બેસી અને તરબૂચનો નાસ્તો અને તરબૂચ ખાઈ રહ્યા છે। આ લાવો છે ઉનાળાની અંદર જે સરસ મજાના હરિયાળા અને લીલાછમ ઝાડની નીચે બેસવું એ પણ એક લાવો છે। અમારા દીકરાઓ છે એ રોજ અહીંયા બેસીને મોર્નિંગ અને સાંજના સમયે અભ્યાસ કરે છે, પ્રાર્થના કરે છે અને આવી રીતે રિસેસની અંદર પણ ઝાડની નીચે રહી અને પોતાનો અભ્યાસ કરે છે, રમત રમે છે, તો ખૂબ ગમે છે। એટલે ખૂબ સરસ મજાનું આ જે દેખાઈ રહી છે તે અમારી નવી શાળા અને આજુબાજુનું કેમ્પસ। ઉનાળાની કાળઝાળ ગરમીમાં વિનોબા આશ્રમ શાળા ગળતના બાળકોએ માણ્યો ઠંડા રસદાર અને મજેદાર મીઠા મીઠા તરબૂચ ખાવાની મજા। તરબૂચ ખાવાની કેવી મજા ભાઈ, તરબૂચ ખાવાની કેવી મજા। તરબૂચ ખાવાની કેવી મજા। ઉનાળાની કાળઝાળ ગરમીમાં વિનોબા આશ્રમ શાળા ગળતના બાળકોએ માણ્યો ઠંડા રસદાર અને મજેદાર મીઠા મીઠા તરબૂચ ખાવાની મજા।
તરબૂચ ખાવાની કેવી મજા ભાઈ, તરબૂચ ખાવાની કેવી મજા, તરબૂચ ખાવાની કેવી મજા. ઉનાળાની કાળજાળ ગરમીમાં વિનોબા આશ્રમ શાળા ગડતના બાળકોએ માણ્યો ઠંડા રસદાર અને મજેદાર મીઠા મીઠા તરબૂચ ખાવાની મજા. તરબૂચ ખાવાની કેવી મજા ભાઈ, તરબૂચ ખાવાની કેવી મજા, તરબૂચ ખાવાની